ગરમીના તાપમાં મૂંગા પક્ષીઓ માટે માનવતા દાખવતી અનોખી પહેલ કરવામાં આવી। પાંડેસરા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે પાણીના કુંડા વિતરણ કરાયા। ગરમીના તાપમાં મૂંગા પક્ષીઓ માટે માનવતા દાખવતી અનોખી પહેલ કરવામાં આવી છે। પાંડેસરા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આ કુંડાઓ ગલીઓ, છત અને જાહેર સ્થળોએ મૂકવામાં આવશે, જેથી તરસ્યા પંખીઓ અને નાના પ્રાણીઓને પીવાનું પાણી મળી શકે। પોલીસ અધિકારીઓ પોતાના હસ્તે પંખીઓ માટે બનાવાયેલા કુંડાઓનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા આ પહેલ હેઠળ લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની બહાર, બારી કે છત પર પાણીનું કુંડું કે વાસણ મૂકે, જેથી આ ઉનાળાની ઋતુમાં કોઈ તરસ્યું પંખી કે પ્રાણી પાણી વગર મરે ના। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકેલી હોય, જે અનુસંધાને જિંદગી જીવદયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ કરેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના અગાસી અથવા ગાર્ડનની અંદર એક કુંડા મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। પોતાના અગાસીમાં તથા ઘર આંગણે આ રીતના કુંડા મૂકવામાં આવે તો અબોલા પંખીઓને પાણી મળી શકે અને પોતાનો જીવ બચી શકે।